નેશનલ સોશિયલ મીડિયા પટેલ પ્રહલાદભાઈ. એ વખતે ઘણાને પ્રશ્ન થતો હોય કે કેટલા વ્યક્તિ માટે કેટલી દાળ લેવી, દાળમાં ઢોકળીનું પ્રમાણ કેટલું રાખવું અને ઢોકળી કાચી ના રહે અને ચોંટી ન જાય એના માટે શું કરવું. તો આજના વિડીયોમાં તમારા આ બધા જ પ્રશ્નોનો જવાબ મળી જશે, એટલે વિડીયોને સ્કીપ કર્યા વગર આખો જરૂરથી જોજો. વિડીયો તો તમને પસંદ આવશે જ, તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો અને દરેક નવા વિડીયોના નોટિફિકેશન માટે બાજુમાં આપેલા બેલ આઇકનને ઓલ પર કરી નાખજો. તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં આપણે દાળ બાફવા મૂકવાની છે, તો દાળ જોઈ લઈએ. અહીં મેં તેલવાળી તુવેરની દાળ અને થોડીક મગની મોગર દાળ લીધેલી છે. આપણે જનરલી તુવેર દાળ જ નાખતા હોઈએ છીએ, મોગર દાળ નથી નાખતા, પણ મોગર દાળ સાથે નાખવાથી સ્વાદ સરસ આવે છે. હવે દાળ કેટલી લેવી, તો એક વ્યક્તિ દીઠ તમારે એક મુઠ્ઠી દાળ લેવાની. તો અત્યારે હું 4 વ્યક્તિ માટે બનાવી રહી છું, એટલે 4 મુઠ્ઠી દાળ લઉં છું અને સાથે 1 મુઠ્ઠી જેટલી મગની મોગર દાળ આપણે નાખી દઈશું. એનાથી દાળનો સ્વાદ પણ સરસ આવશે અને સાથે જ દાળ એકદમ સરસ ઘાટી થશે, કેમ કે આપણે આને ઉકાળવાની હોય છે. તો તમે ગમે એટલા વ્યક્તિ માટે દાળ લેતા હોય, ઉપરથી તમારે 1 કે 1.5 મુઠ્ઠી જેટલી મગની મોગર દાળ લઈ લેવાની. હવે આને આપણે ધોઈ લઈએ. તો દાળને મેં 2 થી 3 વખત પાણીથી ધોઈ લીધી છે અને 2 ગ્લાસ પાણી નાખી અને આને આપણે અડધી કલાક માટે પલાળી દઈશું. જો તમારી પાસે ટાઈમ ન હોય તો ગરમ પાણી નાખીને 10 થી 15 મિનિટ પલાળવા દેવાની, પણ દાળને જરૂર પલાળવાની. તમે પલાળીને બાફો પછી દાળ દબાવીને જોજો અને ડાયરેક્ટ કુકરમાં બાફેલી દાળને દબાવી જોજો, તમને ફરક ખબર પડી જશે. તો અહીં દાળને પલળતા લગભગ અડધી કલાક જેવું થઈ ગયું છે. આપણે એને ગેસ ઉપર મૂકી દઈએ. ગેસ ઉપર મૂક્યા પછી તરત આનું ઢાંકણું બંધ નથી કરવાનું, આમાં એક ઉભરો આવવા દેવાનો છે. તો ઉભરો આવ્યા પછી તમે જોઈ શકો છો કે ઉપર આવી રીતના ફીણ આવી ગયા છે. તો આ ફીણને આપણે કાઢી લેવાના છે. હવે જે જમ્યા પછી એસિડિટી, યુરિક એસિડ વગેરે પ્રોબ્લેમ થતા હોય છે ને, એ આ ફીણના કારણે થતા હોય છે, એટલે આને કાઢી લેવા જરૂરી છે. પહેલાંના વખતમાં દાદી નાની જ્યારે બનાવતા તો એવી રીતના આ ફીણ કાઢીને બનાવતા હતા. હવે આની અંદર આપણે 5 ચમચી જેટલી હળદર અને અડધી ચમચી મીઠું નાખી દઈએ. સાથે 1 ચમચી ઘી નાખી દઈશું, જેથી ઉભરાશે પણ નહીં અને દાળનો સ્વાદ પણ સરસ આવશે. અને કુકરનું ઢાંકણું બંધ કરી અને મીડિયમ ફ્લેમ પર આપણે આની 3 વિસલ વગાડી લઈએ, કેમ કે આપણે દાળને પલાળીને રાખી હતી. હવે આ વિસલ થાય છે ત્યાં સુધી આપણે ઢોકળી માટેની તૈયારી કરી લઈએ. તો ખાંડણીની અંદર અડધી ચમચી જેટલો અજમો લઈ લઈશું. તમને અજમો ગરમ લાગે એવું લાગતું હોય અને ઉનાળો હોય તો તમે અજમાના બદલે જીરું પણ લઈ શકો છો. સાથે આપણે 1 લીલું મરચું લઈ લઈશું, જેથી ઢોકળી ફીકી નહીં લાગે અને એનો સ્વાદ ખૂબ જ સરસ લાગશે. અને હવે આ બંનેને આપણે ખાંડી લઈએ. ત્યારબાદ એક મોટા વાસણની અંદર આપણે લોટ લઈ લઈશું. જનરલી આપણે ખાલી ઘઉંનો લોટ લેતા હોઈએ છીએ, પણ આજે આપણે ઘઉંનો અને ચણાનો બંને સાથે લઈશું. અને વ્યક્તિ દીઠ લોટ કેટલો લેવો, તો એક વ્યક્તિ માટે તમારે 1 મુઠ્ઠી લોટ લેવાનો, એટલી ઢોકળી એકદમ પરફેક્ટ થશે. તો અત્યારે હું 4 જણા માટે બનાવું છું, તો એના માટે 2 મુઠ્ઠી જેટલો ચણાનો લોટ અને 2 મુઠ્ઠી જેટલો ઘઉંનો લોટ લઉં છું. આ મારો ચમચો છે તે 1 મુઠ્ઠી માપનો છે, એટલે મેં અહીં 4 ચમચા લોટ લઈ લીધો છે. આ એકદમ પરફેક્ટ માપ થશે. હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને અજમો અને મરચું જે ખાંડીને રાખ્યું હતું તે નાખી દઈશું. તેની સાથે 2 થી 3 ચમચી જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈએ. તેનાથી ઢોકળીનો સ્વાદ સરસ આવે છે. સાથે ચપટી હળદર, ચપટી હિંગ, અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી લાલ મરચું અને મોણ માટે 2 ચમચી જેટલું તેલ નાખી દઈશું. અને હવે આ બધાને આપણે લોટમાં એકદમ વ્યવસ્થિત મિક્સ કરી લઈએ. ફ્રેન્ડ્સ, તમારામાંથી કોને કોને દાળ ઢોકળી ખૂબ જ ભાવે છે તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ઘણા લોકોના ઘરમાં દર અઠવાડિયે દાળ ઢોકળી બનતી જ હોય છે. તો અહીં બધું જ બરાબર મિક્સ કરી લીધું છે. હવે અહીં મેં અડધો ગ્લાસ કરતાં પણ ઓછું પાણી લીધું છે. થોડું થોડું પાણી નાખતા જઈને આપણે આનો લોટ બાંધી લઈશું. લોટ બહુ કઠણ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં, એવો બાંધવાનો. જો લોટ ઢીલો હશે ને તો ઢોકળી ચોટી જશે, ખાતી વખતે લોંદા જેવી લાગશે, અને કઠણ હશે તો કડક થશે, સરખી મજા નહીં આવે. એટલે માપે પાણી નાખવું જરૂરી છે. અને આની અંદર આપણે ચણાનો લોટ લીધેલો હોવાથી ખૂબ જ ઓછા પાણીની જરૂર પડશે. તો થોડું થોડું પાણી નાખતા જઈને આપણે આનો મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈએ. તો જો અહીં મેં આ લોટ બાંધી લીધો છે અને આટલો લોટ બાંધવા માટે થઈને આપણે જે અડધો ગ્લાસ પાણી લીધું હતું એમાંથી પણ લગભગ 2 ચમચી જેટલું પાણી બચી ગયું છે, એટલે ખૂબ જ ઓછા પાણીથી લોટ બંધાઈ ગયો છે. લોટને આપણે 10 મિનિટ રેસ્ટ માટે રાખીશું.
10 મિનિટ પછી લોટને આપણે એક વખત વ્યવસ્થિત મસળી લઈએ અને આના લુવા કરી લઈશું. મોટા મોટા આપણે લુવા કરીશું. મોટી આપણે રોટલી વણવાની છે. તો આટલા લોટથી 7 મોટી રોટલીના લુવા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે પાટલો લઈ લઈએ અને લુવાને કોરા ઘઉંના લોટમાં રગદોળી અને આને વણી લઈશું. એકદમ આપણે પાતળી ઢોકળી વણીશું. ઢોકળી બહુ જાડી હોય ને તો ખાવાની મજા ન આવે, પાતળી પાતળી હોય ને તો ખાવાની મજા આવે, પણ બહુ પાતળી હોય ને તો તૂટી પણ જાય. તો એ તૂટે નહીં અને સરસ થાય, કાચી પણ ના લાગે, એના માટે આપણે આજે નવી રીતના કરીશું. તો પહેલાં આપણે આવી રીતના બધી જ રોટલીને વણી લઈએ. તો જો એકદમ પાતળી મેં રોટલી વણી લીધી છે. તમને એની થિકનેસ બતાવું. આટલી પાતળી પાતળી રોટલી આપણે પહેલાં વણી લઈશું. બધી રોટલી અહીં મેં વણી લીધી છે. હવે આને આપણે સહેજ તવા ઉપર તપાવવાની છે. આની ઉપર ડિઝાઇન નથી આવવા દેવાની, ભાત નથી પડવા દેવાની. સહેજ આછી આછી આવી રીતના કલર એનો ચેન્જ થાય એટલે બદલાવી લઈશું. આવી રીતના કરવાથી ઢોકળી જ્યારે દાળની અંદર ઉકળશે ને તો અંદરો અંદર ચોંટશે નહીં અને કાચી પણ નહીં લાગે અને સ્વાદ ખૂબ જ સરસ આવશે. બસ જો આટલું ખાલી કલર ચેન્જ થાય એટલે ઉતારી લઈશું. આવી રીતના બધી જ શેકી લઈએ. હવે દાળની તૈયારી જોઈ લઈએ. તો દાળ વઘારવા માટે થઈને અહીં મેં 8 થી 10 લીમડાના પાન, 1 ઇંચ ખમણેલું આદું, 1 તીખું લીલું મરચું ઝીણી કટકી કરીને લઈ લીધું છે. સાથે 1 મીડિયમ સાઇઝનું ટમેટું સુધારીને લઈ લીધું છે. તેની સાથે અમુક ખડા મસાલા લીધા છે, જેમાં 1 બાદિયું, 3 લવિંગ, 1 તમાલપત્ર, 2 સૂકા લાલ મરચાં અને 1 નાનો તજનો ટુકડો લઈ લીધો છે. અને આપણે દાળ પલાળીને એ પહેલાં જ મેં ગરમ પાણીમાં 1 મુઠ્ઠી શિંગદાણા પલાળી દીધા હતા. તો દાણા સરસ પલળી ગયા છે અને હજી દાળ સાથે ઉકળશે એટલે એકદમ સરસ બફાઈ જશે. ઘણા લોકો દાળને ઉકાળવામાં નાખતા હોય છે, પણ એનાથી દાળનો કલર બદલી જતો હોય છે. સાથે અહીં મેં કોકમને પણ પલાળી દીધા હતા. 3 જેટલા કોકમ લીધા હતા. આને આપણે મસળી લઈએ. કોકમ નાખીને દાળ વઘારવાથી દાળનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. એટલે સૌથી પહેલું પ્રેફરન્સ કોકમને આપવાનું. પણ તમારા ઘરમાં કોકમ ન હોય તો એની બદલે તમે આંબલીનું પાણી પણ લઈ શકો છો. અને જો આંબલી ન ફાવતી હોય તો જ તમારે લીંબુનો રસ લેવાનો, નહીંતર કોકમ સૌથી બેસ્ટ ઓપ્શન છે. તમે એક વખત કોકમ નાખીને દાળ વઘારી જોજો. તો હવે આપણે કુકરને ચેક કરી લઈએ. આમાં 3 વિસલ થઈ ગઈ છે અને કુકર એકદમ મેં ઠંડુ થવા દીધું હતું. તો જો દાળ આપણી એકદમ સરસ બફાઈ ગઈ છે. તો ફરીવાર આપણે આની અંદર અડધો ગ્લાસ પાણી નાખીને દાળને પહેલાં વ્યવસ્થિત ઝેરી લઈએ. દાળ આપણી એકદમ સરસ બફાઈ ગઈ છે એટલે સરસ એક રસ થઈ જશે. અને બાકીનું અડધો ગ્લાસ પાણી બ્લેન્ડર ઉપર હું નાખી દઉં છું. એટલે ફરીવાર મેં 1 ગ્લાસ પાણી નાખ્યું છે. અને હવે આપણે વઘાર કરી લઈએ. તો એક મોટી કડાઈની અંદર 3 ચમચી જેટલું તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય એટલે આની અંદર અડધી ચમચી રાઈ નાખી દઈએ. રાઈ સરસ ફૂટી જાય એટલે અડધી ચમચી જીરું નાખી દઈશું. જીરું પણ સરસ ફૂટી જાય એટલે આની અંદર અડધી ચમચી જેટલા સફેદ તલ નાખી દઈએ. જનરલી સફેદ તલ નથી નાખતા હોતા, પણ સફેદ તલ નાખવાથી સ્વાદ સરસ આવે છે. સાથે મેં 5 ચમચી જેટલી હિંગ નાખી દીધી છે. અને ગેસની ફ્લેમ સ્લો કરી અને આપણે જે ખડા મસાલા લીધા હતા તે બધા જ નાખી દીધા છે. ખડા મસાલાને સહેજ સાંતળી અને આપણે આદુ, મરચાં, ટમેટાં અને લીમડો જે લીધો હતો તે બધું નાખી દઈએ. અને આને પણ બરાબર સાંતળી લઈશું. ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે. ટમેટાં અને આદુ સહેજ સંતળાઈ જાય ત્યારબાદ આની અંદર આપણે અડધી ચમચી મેથીઓ મસાલો, જેને આચાર મસાલો કહે છે, તે નાખીશું. અને અડધી ચમચી લાલ મરચું નાખીશું, જેથી દાળનો કલર સરસ આવે. અને આ બંનેને સહેજ મિક્સ કરી અને તરત જ આની અંદર આપણે 1 ગ્લાસ પાણી નાખી દઈશું. એટલે વઘાર બળી ન જાય. અને આપણે તરત ઢાંકી દઈશું, જેથી વઘારની સુગંધ અંદર જ રહે. 1 મિનિટ ઢાંક્યા પછી ઢાંકણું ખોલી અને હવે આની અંદર આપણે 1 મોટી ચમચી જેટલો ગોળ નાખી દઈએ. ગોળ પણ તમારા ઘરમાં ખવાતું એ પ્રમાણે તમે વધારે ઓછું નાખી શકો છો. તેની સાથે આપણે જે કોકમનું પાણી તૈયાર રાખ્યું હતું તે પણ ગાળીને નાખી દઈએ. તમે જો આંબલીનું પાણી લેતા હોય ને તો પણ આ જ સ્ટેજ ઉપર નાખી દેવાનું. અને જો કદાચ તમે લીંબુનો રસ લેતા હોય તો દાળ સરસ ઉકળી જાય ને પછી છેલ્લે લીંબુનો રસ નાખવાનો, પહેલાંથી લીંબુ નહીં નાખવાનું, નહીંતર કડવાશ આવી જાય છે ઘણી વખત. હવે આપણે જે દાણા પલાળેલા હતા એ પણ આની અંદર નાખી દઈએ. અને આ બધાને બરાબર મિક્સ કરી લઈશું. અને ફૂલ ફ્લેમ પર આપણે પાણીમાં એક ઉભરો આવે ને ત્યાં સુધી આને થવા દેવાનું છે. એટલે આપણો ગોળ પણ સરસ ઓગળી જશે. તો થોડીક જ વારમાં પાણીમાં ઉભરો આવી ગયો છે. તો અડધી ચમચી મીઠું ફરીવાર હું એડ કરું છું. આપણે દાળ બાફતી વખતે પણ મીઠું નાખ્યું હતું, એટલે મીઠું સાચવીને એડ કરવાનું. પણ આપણે પાણી એડ કર્યું છે એટલે એના ભાગનું મેં મીઠું નાખ્યું છે. આને બરાબર મિક્સ કરી અને હવે આપણે જે દાળ ઝેરીને રાખી હતી તે આની અંદર નાખી દઈએ.
આવી રીતના પાણી વઘારીને પછી દાળ એડ કરવાથી દાળનો ટેસ્ટ ઘણો અલગ આવે છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. આને પણ બરાબર મિક્સ કરી લઈએ અને કુકરમાં ફરીવાર આપણે 1 ગ્લાસ પાણી નાખીને આની અંદર નાખી દઈશું. અને આ મેં ગરમ પાણી લીધું છે, ઠંડુ પાણી નહીં લેવાનું, નહીં તો દાળનો ટેસ્ટ ફીકો પડી જાય છે. તો આવી રીતના હવે આપણે આને ઉકળવા દઈએ. ઉકળે છે ત્યાં સુધી આપણે ઢોકળીના ટુકડા કરી લઈએ. તો આપણે રોટલી જે કાચી પાકી શેકીને રાખી હતી એને આવી રીતના ટુકડા કરી લઈશું. ટુકડા તમે તમારી ચોઈસ પ્રમાણે નાના મોટા કરી શકો છો. અને આવી રીતના રોટલીને સહેજ તવા ઉપર તપાવવાથી ચડી પણ જલ્દી જાય છે અને પ્લસમાં ઢોકળી ચોંટશે પણ નહીં. એકદમ સરસ છૂટી છૂટી ઢોકળી બનશે, એટલે ખાવાની પણ મજા આવશે. ઘણી વખત ઢોકળી દાળની અંદરો અંદર ચોંટીને લોંદા જેવી થઈ જતી હોય છે, એ પ્રોબ્લેમ આમાં નહીં થાય જો એકદમ સરસ છૂટી છૂટી રહે છે. તો હવે આપણી દાળની અંદર બધી જ ઢોકળી નાખી દઈએ. દાળ સરસ ઉકળી જાય પછી તેની અંદર ઢોકળીને એડ કરવાની. તમે જુઓ કેટલી સરસ છૂટી છૂટી ઢોકળી રહે છે. તો આ એકદમ પરફેક્ટ માપ થશે દાળમાં ઢોકળીનું. આવી રીતના કરવાથી ઢોકળી બહુ વધારે પણ નહીં અને ઓછી પણ નહીં, એટલી થશે. તો આને બરાબર મિક્સ કરી અને હવે મીડિયમ ફ્લેમ પર આપણે આને થોડીક વાર માટે ઉકળવા દઈશું, કેમ કે આપણી રોટલી કાચી પાકી શેકેલી હતી એટલે આને ઉકળતા વાર નહીં લાગે. તો આપણી ઢોકળી સરસ ઉકળી ગઈ છે અને તમે કલર જોઈ શકો છો દાળનો કેટલો સરસ આવ્યો છે. અને કન્સિસ્ટન્સી પણ જો દાળની બહુ ઘાટી પણ નહીં ને એકદમ પાતળી પણ નહીં, એકદમ પરફેક્ટ છે. અને ઢોકળી પણ આપણી એકદમ સરસ છૂટી છૂટી છે. જો તમને એવું લાગે કે દાળ થોડીક વધારે ઘાટી લાગી રહી છે તો આની અંદર તમારે ગરમ પાણી નાખવાનું, ઠંડુ પાણી એડ નહીં કરવાનું. અને ત્યારબાદ ગળપણ, ખટાશ અને મીઠું ચાખીને તમારે પાણીના ભાગનું થોડું એડ કરી દેવાનું. તો આપણી ઢોકળી તૈયાર થઈ ગઈ છે. ઉપરથી થોડીક ઝીણી સુધારેલી કોથમીર નાખી અને બરાબર મિક્સ કરી લઈએ. તો જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવી ગરમા ગરમ દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ છે. અને આપણે સર્વ કરી દઈએ. તમે મારી રીતે એક વખત દાળ ઢોકળી જરૂરથી ટ્રાય કરજો. ઘરમાં બધા આંગળા ચાટતા રહી જશે, એટલી સરસ ટેસ્ટી લાગે છે. કેમ કે આમાં ઢોકળીનો તો કંઈ સ્વાદ બહુ હોતો નથી, મેઇન સ્વાદ હોય છે તે દાળનો જ હોય છે. એટલે એક વખત મારી રીતે દાળ વઘારી જોજો. ઉપરથી થોડીક ઝીણી સુધારેલી ડુંગળી નાખી દઈશું. તમારા ઘરમાં ઢોકળી ઉપર આવી રીતના ડુંગળી ખવાય છે કે નહીં તે પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમે કયા શહેરમાંથી મારા વિડીયો જોઈ રહ્યા છો તે પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે.